હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 રીચલ સુરેખ સમીકરણ યુગ્મનો લેક્ચર નંબર 10 છે. લેક્ચર નંબર 9 સુધી આપણે સ્વાધ્યાય 3.2ની સંપૂર્ણ વાત કરી હતી. આજે આપણે સ્વાધ્યાય 3.2 અને 3.3ની વચ્ચે રહેલા 3 ઉદાહરણની વાત કરીશું, એટલે કે ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10. તો એમાં હવે આપણે લોપની રીતની શરૂઆત થશે. આદેશની રીત આપણે સંપૂર્ણ રીતે સમજી ગયા છીએ. હવે આપણે લોપની રીત સમજવાની છે. ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં મેં લોપની રીત સમજાવી હતી. અત્યારે આ 3 ઉદાહરણ અને સ્વાધ્યાયના દરેક દાખલામાં, એટલે કે સ્વાધ્યાય 3.3માં લોપની રીતનો ઉપયોગ થશે. તો ચલો આપણે ગણતરીની શરૂઆત કરીએ. તો ઉદાહરણ 8ની આપણે સૌપ્રથમ રકમ વાંચી લઈએ અને પછી તેનો ઉકેલ મેળવીએ. તો આપણને અહીંયા શું કીધું છે કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9/7 છે, એટલે કે 9/7 છે, અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 3/4 છે, એટલે કે 3/4 છે. જો દરેક વ્યક્તિ માસિક 2000 રૂપિયાની બચત કરે તો તેમનો માસિક આવક કેટલી, એટલે કે આવક આપણે શોધવાની છે. તો અહીંયા ધારો કે હું તમને ગુણોત્તર કેવી રીતે લીધો છે એ તમને બતાવું. આવક અને ખર્ચનો. ધારો કે એક વ્યક્તિ 150 રૂપિયા કમાય છે, 150 રૂપિયા, અને તેનો ખર્ચ ધારો કે બીજો વ્યક્તિ 60 રૂપિયા કમાય છે. તો એનો ગુણોત્તર કેવી રીતે થાય? તો 150ના આપણે અવયવ પાડીશું. તો 5 × 3 15 અને 2 × 5 10, એટલે કે 15 × 10 એટલે કે 150 થઈ ગયા 150. હવે 60ના અવયવ પાડીશું. તો 2 × 3 60 અને 10ના અવયવ 2 × 5. તો પડી ગયા. હવે કંઈ ઉડે છે? આ તમને હું એક એક્ઝામ્પલ આપું છું ખાલી સમજાવવા માટે. આ ઉદાહરણ સાથે કોઈ લેવા દેવા નથી. તો જો અહીંયાથી 3 ઉડી ગયા, 2 ઉડી ગયા, 5 ઉડી ગયા. આપણો ગુણોત્તર આવ્યો 5/2. તો અહીંયા આપણને આવી રીતે 5/2 ગુણોત્તર આપેલો છે. એની જગ્યાએ આપણને અહીંયા 9/7 આપેલું છે. તો અહીંયા જે આ સંખ્યા હતી એ આપણે ગોતવાની છે. તો એને આપણે x ધારીશું માસિક આવક માટે, અને જે ખર્ચનો ગુણોત્તર છે એમાં જે આ સંખ્યા ઉડી ગઈ છે એને આપણે y ધારીશું. એ આપણે ગોતીશું. તો x અને y માસિક આવક થશે નહીં, એને જે ગુણોત્તરની સંખ્યા આપેલી છે એના સાથે ગુણીશું ત્યારે એ આવક અને એનો ખર્ચ થશે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે ગણતરી કરીએ. તમે જોતા રહો, ત્યારે તમને સંપૂર્ણ સમજણ પડી જશે જ્યારે દાખલો સંપૂર્ણ રીતે પૂર્ણ થશે ત્યારે. તો ચલો આપણે જોઈએ કે ધારો કે આ આવકને આપણે x વડે દર્શાવીશું અને ખર્ચને આપણે y વડે દર્શાવીશું. ધારો કે આવક બરાબર x દર્શાવવાનું છે, ખાલી કોઈ આવક x કે y નથી, કેમ કે અહીંયા આપણને ગુણોત્તર આપેલો છે x અને y વડે દર્શાવતા. તો જે પહેલો વ્યક્તિ છે તેની આવક કેટલી થશે? તો એની આવક 9x થશે અને બીજા વ્યક્તિની આવક 7x થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે બે વ્યક્તિની માસિક આવક, બે વ્યક્તિની માસિક આવક અનુક્રમે, એટલે કે વારાફરતી 9x અને 7x છે. એટલે એકની 9x છે તો બીજાની 7x છે, કેમ કે આપણને ગુણોત્તર આપેલો છે. હવે આપણે તેમનો માસિક ખર્ચ શોધીએ. તો અહીંયા શું લખેલું છે? તેમનો ખર્ચ 4/3 છે, એટલે કે 4/3 છે. તો એને આપણે y વડે દર્શાવીશું. તો 4y અને 3y. જો x અને yની કિંમત મળી જાય તો એમનો આવક અને ખર્ચ આપણને મળી જાય. તો ચલો લખી શકીએ આપણે કે તેમનો માસિક ખર્ચ અનુક્રમે 4y અને 3y છે. હવે અહીંયા આપણે સૌપ્રથમ સમીકરણ બનાવીશું. x અને yની કિંમત લખીશું, એટલે કે કિંમત શોધીશું, અને પછી આપણને મળી જશે. જો xની કિંમત મળે તો એક વ્યક્તિની આવક કેટલી થશે? તો કે 9 × x. બીજા વ્યક્તિની આવક 7 × x. આવી રીતે y તમારે શોધવાનો છે. આવી રીતે આપણે ગણતરી કરીશું. તો ચલો આપણે રકમના આધારે આપણે સમીકરણ બનાવીએ. તો આપણને અહીંયા શું કીધું છે? જો એક વ્યક્તિની કે ગુણોત્તર જે આવકનો છે એ 9/7 છે અને ખર્ચનો ગુણોત્તર 4/7 છે, અને દરેક વ્યક્તિની માસિક બચત 2000 રૂપિયા છે. એટલે બંને વ્યક્તિ 2000 રૂપિયા બચત કરે છે. જો એટલે પહેલા વ્યક્તિની માસિક આવક 9x છે, માઇનસ એનો ખર્ચ કેટલો છે? 4y, અને એની બચત 2000 છે. હવે બીજો વ્યક્તિ છે તેની માસિક આવક 7x છે,
તેની ખર્ચ છે એ 3y છે અને તેની બચત પણ 2000 છે. તો બંને સમીકરણ બની ગયા. જે આવક હતી એમાંથી આપણે ખર્ચની બાદબાકી કરી તો આપણને બચત મળી ગઈ. તો આને આપણે સમીકરણ 1 નામ આપીશું અને આને આપણે સમીકરણ 2 નામ આપીશું. અહીંયા સુધી સંપૂર્ણ સમજણ પડી ગઈ. તો હવે આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું. તો કેવી રીતે? તો આમાંથી આપણે x અથવા વાયમાંથી કોઈ ચલનો આપણે લોપ કરવો પડશે. તો અહીંયા આપણે વાયનો લોપ કરીશું કેમ કે વાયની સંખ્યા નાની છે, -4y અને -3y. તો વાયનો લોપ અહીંયા કેવી રીતે થશે? તો જુઓ, આપણે અહીંયા કંઈ અત્યારે તો લોપ થતો નથી, કંઈ બાદબાકી કરીશું, સરવાળો કરીશું તો પણ લોપ થશે નહીં. એટલે આપણે જુઓ, સમીકરણ 1 છે એને આપણે 3 વડે ગુણીએ અને સમીકરણ 2ને 4 વડે ગુણીએ તો બંને જગ્યાએ -12y આવી જાય તો પછી લોપ થઈ શકે છે. તો અહીંયા હવે આપણે લખી દઈએ કે સમીકરણ 1ને 3 વડે ગુણતા અને સમીકરણ 2ને 4 વડે ગુણતા. ચલો લખી દઈએ. સમીકરણ 1ને 3 વડે ગુણતા, સરખી રીતે લખી દઈએ. સમીકરણ 1ને 3 વડે ગુણતા અને સમીકરણ 2ને 4 વડે ગુણતા. તો આપણે ગુણી દઈએ અને પછી આગળનું સમીકરણ લખીએ. તો અહીંયા જો 3ને 9x વડે ગુણીશું તો અહીંયા થશે 27x. તો 27x પછી -4y ને 3 વડે ગુણીશું તો -12y. પછી 2000ને 3 વડે ગુણીશું તો 6000. આ થયું આપણું સમીકરણ 3 અને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ. હવે નીચેનું જે સમીકરણ 2 છે એને આપણે 4 વડે ગુણવાનું છે. તો 4ને હવે આપણે 7x વડે ગુણીશું તો 28x. પછી જે -3y છે એને 4 વડે ગુણીશું તો -12y. પછી 2000 છે એને આપણે 4 વડે ગુણીશું તો 8000. આને આપણે સમીકરણ 4 નામ આપી દઈએ. અહીંયા હવે આપણે લોપ કરીશું. -12y છે અને -12y છે, બંને જગ્યાએ -12y છે તો આપણે વાયનો લોપ કરવાનો છે. તો અહીંયા જો આપણે પ્લસની નિશાની મૂકીશું તો અહીંયા તો માઇનસના માઇનસ જ રહેશે કેમ કે પ્લસ માઇનસ માઇનસ જ રહે, તો આપણે લોપ થશે નહીં. તો અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ 12y છે એને પ્લસ લાવવા પડશે. તો કેવી રીતે પ્લસ લાવી શકીએ? તો આપણે બધાને આખું જે છે પ્રથમ સમીકરણને બીજા સમીકરણમાંથી બાદ કરતાં તો આપણે માઇનસ મૂકીશું તો અહીંયા આપણે માઇનસ આવશે. અહીંયા માઇનસ માઇનસ આ જે પ્લસ પ્લસ થઈ જશે 12y અને અહીંયા માઇનસની નિશાની આવશે. તો હવે આપણે માઇનસ કરીએ તો જુઓ, જે 27x છે એમાંથી 28x બાદ થશે તો -x આવશે કેમ કે 28x આપણે બાદ કર્યા છે. પછી અહીંયા -12y છે એમાંથી અહીંયા માઇનસ માઇનસ પ્લસ 12y થઈ ગયા છે એટલે અહીંયા 0 થઈ ગયા છે, બરાબરની નિશાની. હવે 6000માંથી 8000 જશે તો -2000 આવશે. તો અહીંયા હવે આપણને xની કિંમત મળી ગઈ. આપણે માઇનસ માઇનસને નીકાળી દઈએ તો xની કિંમત મળી અહીંયા આપણને 2000. આપણને રકમમાં શું પૂછ્યું છે એ આપણે જોઈ લઈએ. તો રકમમાં આપણને તેમનો માસિક આવક શોધવાની છે. તો જો માસિક આવક માટે આપણે શું કીધું હતું કે એમની માસિક આવક 9x અને 7x છે અનુક્રમે. તો અહીંયા આપણે લખી શકીએ કે તે વ્યક્તિની માસિક આવક અનુક્રમે, જો આપણે સરખી રીતે લખીએ, તેથી બે વ્યક્તિની માસિક આવક અનુક્રમે, જો પહેલાંની 9x છે એટલે કેટલા થશે 2000 ગુણ્યા 9 તો પહેલાંની 18000 થશે અને બીજાની 7x છે એટલે 7x એટલે કેટલા થશે 7 ગુણ્યા 2000 તો 14000 છે અનુક્રમે. તો એકની 18000 આવક છે, બીજાની 14000 છે, તો તમે 18000 ભાગ્યા 14000 કરશો તો તમને 9/7 મળશે. હવે અહીંયા આપણો પ્રશ્ન પૂરો થઈ ગયો છે. આપણે વાયની કિંમત શોધવાની નથી, પણ હું તમને એક પ્રેક્ટિસ માટે પ્રશ્ન આપું છું કે તમે જે આ એક્સની કિંમત મળી એને તમે સમીકરણ 2માં મૂકજો અને એના આધારે વાયની કિંમત શોધજો અને વાયની કિંમતના આધારે બંનેનો ખર્ચ શોધજો જે પણ તમને મળે એ, અને પછી કોમેન્ટ બોક્સમાં લખજો કે હા સર મેં વાયની કિંમત શોધી હતી અને મને માસિક ખર્ચ આટલો મળ્યો છે. તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધીએ, એટલે કે ઉદાહરણ નંબર 9. નીચેલા સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલ લોપની રીતનો ઉપયોગ કરી શોધો. તો આપણે લોપની રીતનો ઉપયોગ કરી આ બંને સમીકરણનો ઉકેલ શોધવાનો છે.
સૌપ્રથમ તો આપણે નામ આપી દઈએ કે આને આપણે સમીકરણ 1 કહીશું અને આને આપણે સમીકરણ 2 કહીશું. તો અહીંયા જુઓ, અહીંયા આપણે ધારો કે વાયનો લોપ કરવો છે, તો વાયનો લોપ કરવો છે તો અહીંયા 6y છે અને અહીંયા 3y છે. તો સમીકરણ 1ને આપણે 2 વડે ગુણવું પડશે, તો બંને જગ્યાએ 6y થઈ જશે. તો આપણે અહીંયા લખી સમીકરણ 1ને 2 વડે ગુણીએ. તો ચલો આપણે લખી દઈએ કે સમીકરણ 1ને 2 વડે ગુણતા, તમે એવું પણ લખી શકો છો કે વાયનો લોપ કરવા માટે સમીકરણ 1ને 2 વડે ગુણતા, તો એ સંપૂર્ણ થોડું સારું લાગશે. તો લખી દઈએ. હવે જો 2 વડે ગુણીશું તો 2x ના 4x થશે, પછી 3y ને 2 વડે ગુણીશું તો 6y થશે, બરાબર. પછી 8ને 2 વડે ગુણીશું તો 16 થશે. નીચે તો આપણે કોઈ ગુણ્યા નથી, તો એમને એમ સમીકરણ 2ને મૂકી દઈએ. 4x + 6y = 7. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3 અને આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 4. હવે આપણે અહીંયા 6yનો લોપ કરવાનો છે, તો બંને જગ્યાએ પ્લસ છે, તો હવે આપણે માઇનસની નિશાની લઈશું, એટલે કે સમીકરણ 3માંથી સમીકરણ 4ને બાદ કરીશું. તો અહીંયા માઇનસ આવશે, અહીંયા પણ માઇનસ આવશે અને અહીંયા પણ માઇનસ આવશે. જો જ્યાં પણ માઇનસ હોય ત્યાં પ્લસ થશે, પણ ક્યાંય પણ માઇનસ નથી તો બધી જગ્યાએ માઇનસ રહેશે. તો 4xમાંથી 4x જશે તો 0, 6yમાંથી 6y જશે તો 0, બરાબર. 16માંથી 7 જશે તો 9. તો અહીંયા તો એક પણ આપણને ચલ વધ્યો નહીં. તો અહીંયા હવે આપણે શું લેતા હતા? આદેશ રીતમાં આપણે ગુણોત્તર લેતા હતા. મેં તમને આગળના ઉદાહરણમાં શીખવાડ્યું છે કે જ્યારે પણ આપણને ઉકેલ ના મળે તો આપણે શોધતા હતા કે આના અનંત ઉકેલ મળે છે કે એક પણ ઉકેલ મળતો નથી. તો ચલો આપણે શોધી લઈએ કે અહીંયા લોપની રીતથી ઉકેલ ન મળતા ગુણોત્તર પ્રમાણ લઈશું. લખી દઈએ. અહીંયા લોપની રીતથી ઉકેલ ન મળતા ગુણોત્તર પ્રમાણ લેતા. જ્યારે મેં તમને પ્રથમવાર કોઠો સમજાવ્યો હતો ત્યારે મેં કોઠો કીધું હતું કે આખું ચેપ્ટર પૂર્ણ થશે ત્યાં સુધી એક કોઠો તમારે કામ આવશે, જે આપણે સમાંતર રેખાઓ, છેદતી રેખાઓ એ જ્યારે શીખ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું. તો જો અહીંયા હવે આપણે ગુણોત્તર લઈશું. તો સૌપ્રથમ a1/a2, તો એ અહીંયા કેટલા થશે આપણે જોઈ લઈએ. તો જો અહીંયા સૌપ્રથમ સમીકરણ 1માં xનો સહગુણક 2 છે, નીચે 4 છે, તો આપણે 2/4 લખી શકીએ. 2/4, તો 2 ઉડી ગયા તો 1/2 આન્સર આવ્યો. હવે b1/b2 કરીશું. તો yનો સહગુણક આવશે. તો જો સમીકરણ 1માં yનો સહગુણક 3 છે અને નીચે 6 છે, તો 3/6 લખી શકીએ. 3/6. હવે આપણે c1/c2 કરીશું. તો c1/c2, તો હવે આપણે અચળ પદનો ગુણોત્તર લઈશું. તો અહીંયા 8 છે અને નીચે 7 છે, તો 8/7. તો અહીંયા જો a1/a2 અને b1/b2 સમાન છે, કેમ કે જો અહીંયા 3/6 1/2 આવશે. તો આપણે લખી દઈએ કે તેથી a1/a2 બરાબર b1/b2, પણ c1/c2 સમાન નથી, એટલે નોટ ઇક્વલ ટુ. તો અહીંયા હવે કઈ રેખા બનશે? જો મેં તમને સ્ટોરી કીધી હતી કે સ્ટાર્ટિંગમાં બંને ભાઈ વચ્ચે બનતું હતું, એટલે કે બંને સમીકરણ વચ્ચે, અને પછી એમના વચ્ચે ઝઘડો થયો, એટલે બંને ભાઈઓ સાથે પણ રહેતા નથી અને ઝઘડો પણ કરતા નથી, એટલે એકબીજાથી દૂર રહે છે, એટલે અહીંયા ઉકેલ મળશે નહીં. તો આપણે સંપૂર્ણ તે લખી દઈએ કે સમાંતર રેખાઓ મળશે. સમાંતર રેખાઓ મળે એટલે ઉકેલ મળશે નહીં. ઉકેલ મળશે નહીં. જો ઉકેલ મળશે નહીં તો આપણે અહીંયા લખી શકીએ નીચે સરખી રીતે કે ગુણોત્તર પ્રમાણ પરથી કહી શકાય કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ નથી. તો અહીંયા બસ ઉકેલ જ નથી, તો આપણને ક્યાંથી આન્સર મળશે? જો અહીંયા આપણને કેવું મળ્યું હતું? 0/9. તો આનો ઉકેલ કદી મળશે નહીં, કેમ કે સમાંતર રેખાઓ છે તો ક્યાંય પણ છેદશે નહીં, એટલે એનો ઉકેલ મળશે નહીં.
આ હતું આપણું ઉદાહરણ નંબર 9. અહીં આપણે સંપૂર્ણ રીતે લખી દીધું છે કે ઉકેલ મળશે નહીં. હવે આપણે ઉદાહરણ નંબર 10 તરફ આગળ વધીએ. એ થોડું તમે હાર્ડ કહી શકો છો, પણ તમે ધ્યાનથી સમજશો, લેક્ચરને 2-3 વાર જોશો તો તમને સંપૂર્ણ રીતે આવડી જશે. તો તમારે ધ્યાનથી હું જે પણ સમજાવું એ સાંભળવાનું છે અને કન્ફ્યુઝ થવાનું નથી. તમારે ક્યાંય હવે ધ્યાન ભટકાવવાનું નથી. તો ચાલો આપણે જોઈએ કે પહેલાં તો આપણે રકમ વાંચી લઈએ કે 2 અંકોની એક સંખ્યા અને તે સંખ્યાની અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યા છે. તો આપણે સંખ્યા શોધવાની છે અને 2 અંકોની કીધી છે. તો અહીંયા આપણે ધારો કે આપેલી સંખ્યા x અને y છે. આપણને 2 અંકોની જે સંખ્યા આપેલી છે એ x અને y છે, અને જો એને અદલા બદલી કરશો તો એ સંખ્યા y અને x બનશે. તો આપણે અહીંયા લખી શકીએ કે xy બરાબર, જો x છે દશકનો અંક છે એટલે 10 × x + y, આવી રીતે આપણે લખી શકીએ. જો હું તમને બતાવું છું, ધારો કે આ સંખ્યા આપણે જે શોધવાની છે એ અહીંયા 34 હોય તો 34ને આપણે 30 + 4 લખી શકીએ. તો 3 × 10 લખી શકીએ +4. તો જુઓ આ જે હતું એને આપણે 10 વડે ગુણ્યા આવે છે અહીંયા, અને આ એમને એકલું પ્લસમાં આવે છે. તો અહીંયા આપણે એવી રીતે લખાય 10x + y. સમજાઈ ગયું ડિટેલમાં? હવે આપણે એની અદલા બદલી કરીએ. તો અહીંયા હવે આપણે અદલા બદલી કરીશું. તો જો અહીંયા આપણે લખી શકીએ કે જ્યારે અંકોની અદલા બદલી કરતાં જે આપણી સંખ્યા xy હતી, xyમાંથી આપણે રીતે લખીએ કે xyમાંથી yx બની જશે. જો ધારો કે આપણે જે અહીંયા સંખ્યા ધારી હતી કે જે જવાબ આવવાનો હોય 34 હોય, તો અહીંયા આપણે અંકોની અદલા બદલી કરીએ. જે આગળ છે એને પાછળ લાવી અને પાછળ છે એને આગળ લઈ જઈએ તો આપણી સંખ્યા 43 બની જાય. હવે 43 બની તો એને આપણે કેવી રીતે લખી શકીએ? તો 40 + 3, તો અહીંયા 4 × 10 અને +3. તો જે અહીંયા આપણે xyને કેવી રીતે લખીશું? અહીંયા નવી સંખ્યા yx છે, તો જે આપણો દશકનો અંક છે ચેન્જ થઈ ગયો છે અને એકમનો અંક ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે 10y લખીશું અને પ્લસમાં x લખીશું. તો આપણને બંને સંખ્યા અહીંયા મળી ગઈ છે. તો જો આપણને x અને yની કિંમત મળી જાય તો બંને સંખ્યા આપણને મળી જાય, જે અદલા બદલી કરી હતી એ અને જે પહેલાં સંખ્યા હતી એ. તો હવે આપણે શું કરીશું? આ રકમમાં આપણને કીધું છે એના પરથી આપણે સમીકરણ બનાવીશું કે 2 અંકોની એક સંખ્યા છે અને તે સંખ્યાની અદલા બદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો 66 થાય છે. તો આપણે અહીંયા સમીકરણ પહેલું બનાવીશું કે પેન આપણે ચેન્જ કરી લઈએ કે xy + yx બરાબર 66 છે. તો અહીંયા આપણે આ લખી દઈએ કે xy બરાબર શું છે? 10x + y. તો ચલો લખી દઈએ 10x + y, અને yx બરાબર શું છે? 10y + x. તો 10y + x બરાબર 66. હવે આપણે શું કરીશું? અહીંયા જો xનો સરવાળો કરીશું અને વાળા પદનો સરવાળો કરીશું. તો અહીંયા 10x છે અને પાછળ એકલા x છે, તો અહીંયા 11x થશે. અહીંયા y અને 10y, તો 11y થશે બરાબર 66. હવે આપણે બંનેમાંથી 11ને કોમન નીકાળીશું. તો 11 કોમન નીકળે તો અંદર કૌંસમાં શું વધશે? x અને y, કેમ કે કોઈ બીજી સંખ્યા છે નહીં, બંને જગ્યાએ એકલા 11 છે બરાબર 66. તો હવે આ 11ને આપણે ભાગાકારમાં લઈ જઈશું. પેલી સાઈડ અહીંયા ગુણાકારમાં છે, તો x + y બરાબર 66/11. તો જો 11 × 66 થાય તો x + y બરાબર મળ્યું આપણને 6. આને આપણે સમીકરણ 1 નામ આપીશું. હવે આપણને રકમમાં આગળ શું કીધું છે એ જોઈ લઈએ કે જો સંખ્યાના અંકોનો તફાવત 2 છે. અહીંયા આપણને કોઈ મોટી સંખ્યા કે નાની સંખ્યા આપી નથી, તો અહીંયા આપણે સંખ્યાનો તફાવત લેવો પડશે. તો અહીંયા જો સમીકરણ 2 માટે 2 સમીકરણ બની શકે છે કે x - y બરાબર પણ 2 બને અને y - x બરાબર પણ 2 બનશે. તો અહીંયા આપણે શું લઈશું? x - y વાળું લઈશું,
કેમ કે આપણે ધારો કે આપણે કહીશું કે એક્સ એ મોટી સંખ્યા છે અને પછી વાય માઇનસ એક્સ આપણે જવાબમાં છેલ્લે લખી દઈશું. તો તમે જોતા રહો, હું તમને બતાવું છું. તો જો અહીંયા આને પણ આપણે સમીકરણ 2 કહેવાય અને આને પણ આપણે સમીકરણ 2 કહેવાય કે બંને સમાન છે. હવે આપણે લખી શકીએ કે ધારો કે એક્સ એ મોટી સંખ્યા છે. તો હવે આપણે આ સમીકરણ લઈશું જે આપણને અહીંયા મળ્યું છે એ આ વાળું. તો ચલો એને આપણે લઈએ અને લોપની રીતનો ઉપયોગ કરી આપણે જવાબ મેળવીએ. તો આ સરખી રીતે લખી દઈએ. સમીકરણ 1 એક્સ પ્લસ વાય બરાબર 6 અને એક્સ માઇનસ વાય બરાબર 2. તો હવે અહીંયા આપણે લોપ કરીશું. તો જો અહીંયા એક્સ વાય પ્લસમાં છે, નીચે માઇનસમાં છે, તો એનો આપણે લોપ થઈ જશે. તો આપણે સરવાળો કરીશું. તો વાય ઉડી ગયા. અહીંયા 2x બરાબર 6 અને 2 8 થશે. નીચે આપણે જો હવે અહીંયા 2 ગુણાકારમાં હતા તો પેલી સાઈડ ભાગાકારમાં જશે. તો 8/2 એક્સની કિંમત મળી અહીંયા આપણને 4. પણ ક્યારે? જ્યારે એક્સ મોટો હોય ત્યારે. સમજણ પડી ગઈ? અહીંયા હવે આપણે લખીશું કે જે એક્સની કિંમત છે એને આપણે સમીકરણ 1માં મૂકીશું. તો એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકતા તો આપણું સમીકરણ 1 શું છે? અહીંયા જો એક્સ પ્લસ વાય બરાબર 6. તો લખી દઈએ એક્સ પ્લસ વાય બરાબર 6. હવે એક્સની જગ્યાએ આપણે તેની કિંમત મૂકીશું. ઉપર મળી જ છે 4. તો અહીંયા 4 વાય બરાબર 6. 4 પેલી સાઈડ જશે તો 6 માઇનસ 4 થશે. તો વાયની કિંમત મળી અહીંયા આપણને 2. તો અહીંયા જો હવે જે આપણે સંખ્યા મળશે એ આપણને જો કઈ હશે? 42 હશે. જો એક્સ વાય બરાબર 42 હશે અને એને ઉલટી કરીશું તો વાય એક્સ બરાબર 24 થશે. પણ આપણે સરખી રીતે આન્સર લખવો પડશે. જો હું તમને બતાવું છું કેવી રીતે તમારે આન્સર લખવાનો છે એ. આ જો અહીંયા આપણને ખાલી એક્સ અને વાયની કિંમત જ મળી છે. જો અહીંયા આપણને કોઈ ફિક્સ આપણને કીધું નહોતું કે એક્સ મોટા છે કે વાય મોટા છે, આપણને તફાવત કીધો હતો. તો અહીંયા આપણે લખી શકીએ કે સમીકરણ 2 માટે જો અહીંયા આપણે એક્સ મોટા લઈએ તો કે એક્સ માઇનસ વાય બરાબર 2. ધારો કે એક્સ મોટા છે તો અહીંયા આપણને એક્સ માઇનસ વાય બરાબર 2 મળશે. તો આપણને એક્સની કિંમત શું મળી? 4 મળી અને વાયની કિંમત 2 મળી. તો આપણી જે કિંમત હતી એક્સ વાય હતી પહેલાં અને એને ચેન્જ કરીને આપણે વાય એક્સ બનાવી. તો એક્સ વાય શું બનશે? 4 અને 2 તો 42 બનશે અને વાય એક્સ શું બનશે? 24 બનશે. પછી જો ધારો કે વાય મોટા હોય તો આપણે વાય માઇનસ એક્સ બરાબર 2 કરવું પડશે. કેમ કે અહીંયા આપણને તફાવત આપેલો નહોતો. એમ નહોતું કીધું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા એવું આપણને કંઈ કીધું નહોતું. તો તમારે આ જ્યારે તમે સમીકરણ 2માં મૂકશો વાય માઇનસ એક્સ બરાબર 2 અહીંયા જ્યારે આજે આપણે લીધું હતું ત્યાં, તો તમને જે તમારે ગણવું તો ગણી શકો છો, પણ હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખું છું કે વાયની કિંમત 4 મળશે અને એક્સની કિંમત તમને 2 મળશે. તો હવે અહીંયા આપણું એક્સ વાય શું બનશે? એક્સ વાય તો જો એક્સની કિંમત 2 છે અને વાયની કિંમત 4 છે એ ચેન્જ થઈ અને વાય એક્સ બને છે તો એ ચેન્જ થઈ અને 42 બનશે. તો તમારો કોઈ પરફેક્ટ આન્સર હોઈ શકે નહીં કે આપણને જે પહેલી કિંમત છે 42 હતી પછી 24 મળી. તમારે આ ધારણા કરવી પડશે. એટલે હું સ્ટાર્ટિંગમાં કહેતો હતો થોડું ડિફિકલ્ટ છે, તો તમારે ધ્યાન રાખવું પડશે. અને આગળ હવે આપણને શું પ્રશ્ન પૂછ્યો છે? રકમ વાંચી લઈએ કે રકમમાં એ પૂછ્યું છે કે તે સંખ્યા શોધો. તો આપણે સંખ્યા તો શોધી લીધી જે હતી એ, અને એની અદલા બદલીવાળી સંખ્યા પણ શોધી લીધી. તો આવી કેટલી સંખ્યા છે? તો આપણે ફાઇનલ આન્સરમાં લખી શકીએ કે અહીંયા 2 સંખ્યા મળે છે જે 24 અને 42 અથવા 42 અને 24. તો અહીંયા 2 સંખ્યા મળે, 42 અને 24 મળે છે. સમજણ પડી ગઈ ડિટેલમાં? તો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10ની ડિટેલમાં વાત કરી.
જો સમજણ પડી ગઈ હોય, લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી શકો છો. આગળના લેક્ચરમાં હવે આપણે લેક્ચર નંબર 11માં સ્વાધ્યાય 3.3ની શરૂઆત કરીશું.